અમદાવાદમાં હનુમાન જયંતીના પર્વને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે આજે શહેરના સુપ્રસિદ્ધ કેમ્પના હનુમાન મંદિરથી વાસણા સુધી એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કીના ગગનભેદી નાદ સાથે નીકળેલી આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા અને સમગ્ર માર્ગ ભક્તિમય બની ગયો। આ શોભાયાત્રાનું વિશેષ મહત્વ એ છે કે તે પિતા પુત્રના મિલનનું એક પ્રતીક ગણાય છે, કારણ કે વર્ષમાં માત્ર એક જ વાર કેમ્પના હનુમાનજી વાસણામાં બિરાજમાન પોતાના પિતા વાયુદેવના આશીર્વાદ લેવા માટે પધારે છે। શોભાયાત્રા દરમિયાન રામાયણના વિવિધ પ્રસંગોને જીવંત કરતી આકર્ષક ઝાંખીઓ રજૂ કરવામાં આવી। સાથે જ ભક્તોએ સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યા। આવતીકાલે હનુમાન જયંતી હોવાથી આ નગરયાત્રાએ અમદાવાદીઓમાં અનેરો આનંદ અને ધાર્મિક માહોલ ઊભો કર્યો હતો। દર્શનાર્થીઓએ ભગવાનની આ શાહી સવારીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કીના નાદ સાથે હનુમાનજીની આજે શોભાયાત્રા છે તે નીકળી રહી છે। હનુમાન જયંતીને હવે બસ ગણતરીના જ કલાકો બાકી છે, ત્યારે અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરથી વાસણા સુધી આ ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી છે। ભગવાનની આ શાહી સવારી સાથે નગરયાત્રા નીકળી છે, જો કે વર્ષમાં આ એક જ વખત જે કેમ્પ હનુમાન મંદિરની શોભાયાત્રા નીકળતી હોય છે, જેમાં હનુમાન ભક્તો ખૂબ જ ઉત્સાહની સાથે જોડાતા હોય છે। જો કે આવતીકાલે બજરંગબલીનો જે જન્મોત્સવ છે તેને લઈને અને ખાસ કરીને વાસણામાં જે પવનદેવનું જે મંદિર આવેલું છે ત્યાં આગળ તેમના આશીર્વાદ લેવા માટે જતા હોય છે। જો કે આ યાત્રામાં અલગ અલગ જે ટેબ્લો હોય છે તે આકર્ષણનું જે કેન્દ્ર છે તે જમાવતા હોય છે। ખાસ કરીને ઓપરેશન સિંદૂરનો ટેબ્લો છે કે જે આ વખતે જોવા મળી રહ્યો છે। ભક્તોમાં ખૂબ જ ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને આ યાત્રામાં ખાસ કરીને જ્યાં જ્યાં આ યાત્રા પહોંચે છે ત્યાં તેમનું ભાવભીનું જે સ્વાગત છે તે કરવામાં આવતું હોય છે। નાના ભૂલકાઓ હોય કે પછી મોટેરાઓ હોય, તમામ લોકો ખૂબ જ ઉત્સાહની સાથે જોડાતા હોય છે। દર વર્ષે આપ આ શોભાયાત્રામાં જોડાઓ છો, કેવી લાગણી અનુભવી રહ્યા? હું છેલ્લા 8 વર્ષથી આ રથયાત્રામાં જોડાઉં છું અને આ એક તહેવાર છે અમારી માટે, હનુમાન ભક્તો માટે। અને એમાં પણ આ કેમ્પ હનુમાનની જે મારી આખી ટીમ છે તે બધાની જે શ્રદ્ધા છે દાદાની ઉપર અતૂટ, તો આ દિવસની અમે રાહ જોઈએ છીએ। અને આજે એક અલગ શરણાઈ છે, ઢોલ નગારા છે, નાસિક છે, ઊંટગાડી, ઘોડાગાડી અને સ્પેશિયલ હાથી, તો આ બધા જ ઉત્સાહમાં અમારા બધાનો ખૂબ જ ઉત્સાહ છે। શ્રી રામ જય રામ જય જય રામ, કૃપા કરો જય હનુમાન, જય જય શ્રી રામ। આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ ખાસ કરીને હનુમાનજીના જે ગુણગાન ગાવામાં આવી રહ્યા છે અને તમામ જે ભક્તો છે તે હર્ષોલ્લાસની સાથે આ શોભાયાત્રામાં જોડાતા હોય છે। કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ। હનુમાનજીની શોભાયાત્રાને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હમણાં જ પ્રસ્થાન કરાવ્યું છે અને આ શોભાયાત્રામાં હનુમાનજી પોતે પોતાના પિતા વાયુદેવતાના આશીર્વાદ લેવા માટે વાસણા બેરેજ આગળ જે મંદિર આવેલું છે ત્યાં જશે। આ શોભાયાત્રા રસ્તામાં 45થી 50 જગ્યાએ ઊભી રહેશે અને ત્યાં પણ લોકો રહેતા હોય એ લોકોનું એમનું સ્વાગત કરશે, એમને પણ પ્રસાદ આપવામાં આવશે। આ એક પરંપરા છે અને તેઓ વાયુદેવતાની પોતાના પિતાની પરવાનગી લેશે કે આવતીકાલે હનુમાનજીનો જે જન્મદિવસ છે એની ઉજવણી કરવા માટેની એ પરવાનગી માગશે અને સાંજે 5 વાગે આ જ રીતે આ શોભાયાત્રા પાછી આવશે।